હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસ ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ ગણિતના ગાલા અસાઇનમેન્ટના પેપરના સોલ્યુશન આપણે ચાલુ કરવાના છીએ. બરોબર. જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ તમને જો સમજાતી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. અને જે એમસીક્યુ નું સોલ્યુશન જે છે બધું તમને લેટેસ્ટ રીતે તમને હું સમજાવીશ. બરોબર, જેથી તમને એક ઘરે તમને સમજાઈ જશે. અને એમાંથી હું તમને એ પણ કહેતો જઈશ કે આમાંથી કયા કયા એમસીક્યુ મોસ્ટ એમપી છે જે પૂછાઈ શકે એવા છે. બરોબર, એવા એમસીક્યુ પણ હું તમને કહેતો જઈશ. તો ચાલો વિદ્યાર્થીઓ, ફટાફટ આપણે વિડિયોને સ્ટાર્ટ કરશું. હવે જો આપણે સ્ટાન્ડર્ડ પેપરનું પ્રશ્નપત્ર આપણે બે લીધેલું છે. એમાં આપણે પેલો સેક્શન આપણે સ્ટાર્ટ કરી છીએ, જેમાં સૌપ્રથમ પહેલા વિકલ્પ છે. હવે જો વિકલ્પની અંદર બધા યુનિકનેસ વિકલ્પ આવશે. હાવ તમે બધી સોલ્યુશન વગેરે એવા જ આવશે. એટલે કે થોડું સતર્ક રહેવાનું અને રકમને સમજતા શીખવાનું છે. તો જો પહેલો વિકલ્પ એવો છે કે ધન પૂર્ણાંક a અને b માટે a બરાબર x ની 3 ઘાત y ની 5 ઘાત અને b બરાબર x ની 5 ઘાત y સ્ક્વેર છે, જ્યાં x અને y અવિભાજ્ય અપૂર્ણાંક હોય. અપૂર્ણાંકો છે. જો લસા ab x ની m અને y ની n થાય તો m અને m - n તમારે શોધવાના રહેશે. હવે તો તમને બધાને કહીએ ખબર કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય હોય. બરોબર, લઘુત્તમ સામાન્ય હોય એટલે કે બેમાંથી જે સંખ્યાની ઘાત મોટામાં મોટી હોય. બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવનો મિનિંગ આપણે અહીંયા એવો કાઢવાનો રહેશે કે જેની ઘાત મોટામાં મોટી હોય ઈ ઘાત તમારે લેવાની થશે. જો આમાંથી y ની 5 ઘાત અને આમાંથી x ની 5 ઘાત છે, તો એ બેનો આપણે ગુણાકાર કરી આવી રીતે થશે x ની 5 ઘાત y ની 5 ઘાત. એટલે કે જે મોટી ઘાત હોય એ મોટી ઘાત લેવાની છે. હવે n બરાબર 5 છે, n બરાબર 5 છે, તો આપણે 5 - 5 કરશું તો જવાબ શું આવશે? શૂન્ય આવશે. બરોબર, તો આમાં જે પેલો વિકલ્પનો જવાબ જે આવશે એ આ આવશે, શૂન્ય. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ આગળ વધશું કે y બરાબર ax² + bx + c નો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર બનાવે છે. બરોબર, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો શું મળે? તો એક વાત ખાસ યાદ દઈ દો, ઉપરની તરફ ખુલ્લો કીએ, ઉપરની તરફ ખુલ્લો કીએ ત્યારે એની કિંમત 0 કરતા મોટી હોય. એટલે કે ઈ પ્લસ માં હોય. જો અહીંયા પ્લસ માં દીધેલું છે ને. જો નીચેની તરફ ખુલ્લો વક્ર હોય, નીચેની તરફ ખુલ્લો વક્ર હોય તો એની કિંમત 0 થી નાની હોય. જે આ તમને માઈનસ માં દીધેલું હોય. શેમાં દીધેલું હોય? માઈનસ માં. આટલો જ ફેર. તો હવે આ વિકલ્પ પ્રમાણે આનો જવાબ જે આવશે એ આ સી જવાબ આવશે. રેડી? હવે જો ત્રીજો વિકલ્પ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0, તો સમીકરણ યુગ્મ માટે ખાતરી રેખાઓ થાય. તો છેદથી, સંપાતી અને સમાંતર તમને આપણે બધાના શરતની ખબર છે. છેદથી કીએ એટલે કે એક ઉકેલ મળે, સંપાતી એટલે ત્રણ સરખા, સમાંતર એટલે પહેલા બે સરખા હોય, ત્રીજું સરખું ન હોય. તો આપણે a1 ના છેદમાં a2 મૂકી. અહીંયા a1 ની કિંમત 1 છે. બરાબર, અને અહીંયા a2 ની કિંમત 2 છે. તો પહેલાનો જવાબ 1 ના છેદમાં 2 આવ્યો. બીજા b1 ની કિંમત 2 છે પ્લસમાં, અને b2 ની કિંમત 4 છે. બરાબર, તો આના ભાગ ઉડાડી 2 × 2 તો 2 થયા, તો 1 ના છેદમાં 2. તો પહેલા બેના જવાબ સરખા ત્રીજા ને. આની કિંમત -4 છે c1. બરાબર, તો -4 અને c2 ની કિંમત -12 છે. તો આ માઈનસ તો ગયા 4 3, તો 4 4 ગયા, આમાં 1 ના છેદમાં 3. તો પહેલા બે જવાબ સરખા આવ્યા, ત્રીજો જવાબ સરખો ન આવ્યો તો આપણે એને તમને હમણાં જ કીધું સમાંતર રેખા બોલે. શું બોલે? સમાંતર રેખા, જે એકબીજાને કોઈ દી છેદે નહીં એવી રેખા. બરોબર, હવે આગળ વધશું. ચોથા વિકલ્પ બાજુ એવું કહે છે કે જો x બરાબર 1 છે તો સમીકરણ ax² + ax - 3 = 0 તેમજ સમીકરણ x² + x + b = 0 નું સામાન્ય બીજ હોય તો a અને b તમારે શોધવા. તો આમાં હું x ની કિંમત પહેલા મૂકીશ કે ax² + ax - 3 = 0. બરોબર, જેમાં
x ની કિંમત 1 મૂકવાની તો આપણે અહીંયા મૂકશું a 1 નો વર્ગ a 1 minus 3 બરાબર 0 તો 1 નો વર્ગ 1 થાય એને ગુણ્યા a કરો તો a જ થાય a ગુણ્યા 1 કરો તો a જ થાય minus 3 બરાબર 0 હવે આ બેનો શું થાય સરવાળો થાય a plus a એટલે 2a થાય 2a minus 3 બરાબર 0 હવે minus 3 ને ઓલી બાજુ લઈ જાઓ બરાબર તો પ્લસ થઈ જશે કે નહીં થાય તો 2a બરાબર plus 3 તો a બરાબર 3/2 બરાબર 3/2 એટલે કે 3 ના છેદમાં હવે એવી રીતના બીજું સમીકરણ લઈશું x² + x + b બરાબર x² + x + b બરાબર 0 એમાં x ની કિંમત એક જ મૂકવાની એટલે કે 1 નો વર્ગ + 1 + b બરાબર 0 1 નો વર્ગ 1 થશે આનું 1 થશે + b બરાબર 0 આનો સરવાળો એટલે +2 થઈ ગયા હવે આપણે b ની કિંમત શોધવાનું તો આને ઓલી બાજુ લઈએ તો b બરાબર કેવા થઈ ગયા -2 થાય હવે -2 થઈ ગયા તો હવે આપણે પૂછ્યું શું a અને b એટલે કે a અને b એટલે એનો ગુણાકાર શોધવાનો છે તો a ગુણ્યા b a બરાબર કેટલા 3 ના છેદમાં તો એ મૂકું છું 3 ના છેદમાં b બરાબર -2 છે તો 2 ગયા તો વૈધો શું 3 ગુણ્યા પ્લસ માઈનસ માઈનસ 3 * 3 તો એમાં ab બરાબર -3 જવાબ આવશે એટલે કે a વાળો જવાબ આવશે કેવો આવશે a વાળો જવાબ આવશે ચાલો હવે આપણે વધશું આગળ હવે જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1 am બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n ની કિંમત શોધો હવે જો જોવા જઈએ તો આપણી પાસે જો sn સરવાળો થઈ દીધો હોય જનરલી આપણે તમે એવું શીખ્યા છો કે n શોધવાનું સૂત્ર હોય તો દાદા ભાગે sn નું મોટું સૂત્ર આવે પણ અહીંયા જો હરખી રીતના તમે જોશો તો sn નું નાનું સૂત્ર લાગી જશે તો sn નું નાનું સૂત્ર શું છે હું તમને પહેલા અહીં લખી દઉં કે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus n તો જો n તો શોધવાનું sn છે a છે અને a ને આપણે a લઈ ગઈ છે તો n મળી જાય કે ન મળી જાય sn બરાબર 399 અને n ના છેદમાં 2 a એટલે કે 1 અને an એટલે કે 20 હવે આ બેનો શું થાય સરવાળો થાય છે અને આને કઈ લઈ આવો તો 399 ગુણ્યા 2 બરાબર n ગુણ્યા 21 હવે n ને કરતા બનાવો તો 399 ગુણ્યા 2 ના છેદમાં 21 હવે 21 નો 399 વડે ભાગાકાર કરી નાખી તો 399 ભાગ્યા 1 લીધું 42 એટલે 42 તો વધી જાય 21 વડે ભાગાશે 9 માંથી 1 તો 8 9 માંથી 2 તો 1 અને 9 હવે 21 ગુણ્યા આપણે 9 કરી હવે તમને એમ થતું છે ડાયરેક્ટ 9 શું કામ કે ભાઈ 1 ને 9 વડે ગુણો ત્યારે 9 થાય એ પીને ખબર પડે તો 9 1 9 ને 9 2 ને 18 તો અહીંયા 9 189 તો અહીંયા 21 ગુણ્યા 19 તો 21 ગયા 19 2 ને 38 તો આમાં 38 જવાબ આવે n બરાબર આપણો જવાબ શું આવશે 38 એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ આવશે હવે જો એના પછીનો લાસ્ટ પેપર જે છઠ્ઠા ચેપ્ટરને રિલેટેડ છે કેવા ચેપ્ટરને છઠ્ઠા ચેપ્ટરને રિલેટેડ છે બહુ મસ્તીનો એમસીક્યુ છે હવે જો એને શું કીધું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQ સમરૂપ છે એટલે કે એકરૂપ સમરૂપતામાં એકરૂપ છે એટલે કે બધી બાજુ AB હોય તો PQ બરાબર સમાન હોય QR હોય તો BC સમાન હોય એવી રીતે તો ABC ની પરિમિતિ 50 છે PQR ની પરિમિતિ 40 છે તો AC બરાબર 22 હોય તો PR ની કિંમત શોધો તો આપણે ડાયરેક્ટ આવી રીતના ડાયરેક્ટ ગુણોત્તર મૂકી દઈએ કે ભાઈ ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર એના છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર તો એમાં એક બાજુ AC લીધી તો AC ને અનુરૂપ PR થાય ખબર કેવી રીતના પડે તો ભાઈ આવી રીતના ખબર પડે કે ભાઈ A B ને C અને P Q ને R તો આ AC સમાન હોય તો એના અનુરૂપ PR સમાન થાય હવે ABC ની 50 છે અને 50 છેદમાં PQR ની 40 AC ની 22 તો આપણે PR શોધવાનો થાય તો હવે PR ગુણ્યા 50 ચોકડી ગુણાકાર કરી નાખો 40 ગુણ્યા
22 તો PR બરાબર 40 ગુણ્યા 22 ના છેદમાં 50 આ ગયું બરોબર તો ડાયરેક્ટ 88 PR બરાબર 88 ના છેદમાં 5 હવે આનો ભાગાકાર કરવાનો થશે કે 88 ના છેદમાં 5 અહીંયા જવાબ તો છે નહીં તો હવે આપણે શેમાં આવશે પોઈન્ટમાં જવાબ આવશે તો ભાઈ અંદરની સંખ્યા કેટલી મોટી છે તો ભાઈ 5 * 5 8 માંથી 5 જાય તો 3 ને અહીંયા 8 પછી 5 સત્તા ને 35 બરોબર તો અહીંયા 3 પોઈન્ટ ને 0 5 ને 30 0 0 તો 17.6 જવાબ તમારો આવશે શું આવશે 17.6 તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ વિકલ્પ સમજી ગઈ છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર ખાલી જગ્યા અને ખરા ખોટા જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા ખાલી જગ્યા અને ખરા ખોટા બરોબર હવે જો ખાલી જગ્યા જો ઉગમ બિંદુ કેન્દ્ર એટલે કે ઉગમ બિંદુ નિયમ શું થયા 0 0 થયા બરોબર તો ઉગમ બિંદુ નિયમ 0 0 ત્રિજ્યા 5 એકમ કીધું 5 એકમ એટલે કે AB સ્ક્વેર થઈ AB થઈ ગયું શું થયું AB આપણે ધારશું અને એક બિંદુના નિયમ જે છે x અને 4 બરોબર તો આપણે અંતર સૂત્રની મદદથી એ સાબિત કરવું પડશે ખબર કેવી રીતના પડી તો ભાઈ આવી રીતના ખબર પડશે કે ભાઈ AB સ્ક્વેર બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ તો AB સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ થાય બરોબર x1 એટલે કે 0 - x2 એટલે કે x બરોબર પછી y1 એટલે 0 અને y2 એટલે કે 4 નો વર્ગ 5 નો વર્ગ કેટલા થાય ભાઈ 25 થશે અહીંયા -x નો વર્ગ અને અહીંયા -4 નો વર્ગ તો 25 ના 25 x નો વર્ગ એટલે કે x નો વર્ગ 4 નો વર્ગ પ્લસ 16 થશે હવે આ 16 ને આની બાજુ લઈ આવો એટલે કે 25 - 16 થશે બરાબર બાદબાકી કરશો એટલે 9 થઈ ગયા 9 થયા તો બરાબરની વળીનું વર્ગમૂળ દિયો એટલે વર્ગમૂળમાં 9 તો વર્ગમૂળમાં 9 તો 9 કોકનું વર્ગમૂળ છે 3 અને એ 3 કેવામાં થાય છે પ્લસ અને માઈનસ બે માં થશે એટલે કે આમાં જવાબ જે છે એ આ આવશે રાઈટ તો આવી રીતે તમારી ગણતરી કરવી પડશે હવે જો ત્રિકોણ મિતિનો પરિચય એની ખાલી જગ્યા સ્ટાન્ડર્ડ બેઝ તમારા સ્ટાન્ડર્ડ વાળાને આવી ખાલી જગ્યા આવતી રહેશે તો નોર્મલી શાંતિથી મગજ વાપરવાનું એમને આ રીતે મેં ઠીક કરી દેવાનું હવે જો 1 + tan સ્ક્વેર થીટા 1 + tan સ્ક્વેર થીટા અને 1 - sin સ્ક્વેર થીટા હવે થોડું જે આપણે જે સૂત્ર જે તમને લખવાના છે ને સૂત્ર મગજની અંદર એટલા કરોડો ફીટ હોવા જોઈએ ને એની તો વાત પૂછો તો જ આ બધી વસ્તુ આવશે હા દાખલાના તમે સાબિત કરવાના ઓપ્શનમાં કાઢી શકો પણ વિકલ્પ તો તમે ગાડી નહીં હોય તો તમારે કોઈ ઓપ્શન જ નથી બરોબર કરવો જ પડશે તો આપણે જો tan નું સૂત્ર શું છે તો ભાઈ સામેની છેદમાં પાસે ગયે તો આપણે tan નું સૂત્ર બીજું લખીએ ને કે ભાઈ 1 + sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા બરોબર તો એક કૌંસ થયો અને 1 - sin સ્ક્વેર તો આ એક નીચે સમજો તો અહીંયા cos સ્ક્વેર થીટા આવશે આ નીચે સમજો એક જાતનો cos સ્ક્વેર હવે આનું શું થઈ ગયું આનો લસાઅ થઈ ગયો અહીંયા કાઈ નથી યાદ એટલે અહીંયા શું આવ્યું cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા એના છેદમાં cos સ્ક્વેર થીટા એને ભેગા cos સ્ક્વેર થીટા થયા હવે આ એક નિત્યસમ છે તો એની કિંમત 1 થશે 1 ના છેદમાં cos સ્ક્વેર થીટા ગુણ્યા cos સ્ક્વેર થીટા હવે આ cos સ્ક્વેર થીટા ગયા તો વધ્યું શું એક જવાબ આવ્યો તો આમાં તમારો જવાબ જે આવશે ઈ 1 આવશે તો આટલી થોડી મિની સાબિતી તમારે દેવી પડે અને થોડું મગજ પણ વાપરવું પડશે હવે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ કે વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય તો બહારના ભાગમાંથી તમે અસંખ્ય નો દોરી શકો વધુમાં વધુ 2 દોરી શકો બરોબર તો અહીંયા 2 આવશે જવાબ ચાલો હવે 42 સેમી વ્યાસવાળા એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ ત્રિસમસ્તંભ ખૂણો આંતરે છે તો ચાપની લંબાઈ તો સૌપ્રથમ તો પહેલા તમારે ચાપની લંબાઈનું સૂત્ર તમને લોકોને આવડવું જોઈએ બરોબર
પહેલા તો સૂત્ર જ ભાગા કરવાના છે, સૂત્ર હરખી રીતે ભાગા કરશો તો જ કામનું છે. તો ચાપની લંબાઈનું સૂત્ર આવું છે કે થીટાના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r. હવે જો આ જે છે વ્યાસ દીધો તો એને ત્રિજ્યામાં તમે ગણતરી કરો તો 42 ના અડધા 21 થશે. 30 અંશનો ખૂણો દઈ દીધો છે બરોબર 360 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 21 તો 42 ના અડધા 21 થશે બરોબર. હવે ભાગ ગણવાનું ચાલુ કરે 0 0 ગયા ભાગ 13 3 3 ગયા 7 13 7 7 ગયા તો 4 13 3 3 ગયા અહીંયા 11 ગુણ્યા 2 તો 2 દુ 4 થઈ ગયા તો આ બગડો જે 2 બગડવાઈ જશે 94 આવી જશે. જવાબ શું આવશે 11 બરોબર. આ 11 જે છે એ 11 રહેશે એ 11 રહેશે. ચાલો હવે જવાબ તમારો આમાં 11 આવશે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠ પર ખાલી જગ્યા છે. હવે જો આકૃતિમાં દર્શાવ્યા જો તમને આ વસ્તુ તમને ન આવડે હા ભલે આ વસ્તુ તમને ન આવડે તો એક સિમ્પલ બેઝિક લોજિક તમને શીખડાવું. જો નીચેની બાજુ શંકુ છે વાત કરી છે પૃષ્ઠ પર તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર તમને લોકોને આવડે છે ભાઈ પાઈ r l અને ઉપર શું છે અર્ધગોળકનું સૂત્ર છે 2 પાઈ r સ્ક્વેર. અંતે તો આ બેનું શું કરવાનું છે બે એકમાં છે એટલે બંનેનો તો સરવાળો જ કરવાનો છે તો સરવાળો કરી દઈએ તો આપણે સરવાળો કરશું. હવે આ બે વસ્તુને શું કરશું આ બે વસ્તુમાંથી આપણે કોમન વસ્તુ કાઢશું. કોમનમાં તો ખાલી પાઈ r નીકળશે બરોબર. તો બીજું શું l 2 ને r એક r અહીંથી વધશે તો પાઈ r કૌંસમાં l 2r લખો તો એ હાલે અથવા 2r l લખો તો પણ ચાલે. એટલે કે તમારો જવાબ જે છે ઈ આવશે. ક્લિયર. હવે કોઈ માહિતી માટે z xy 98 અને z x બાર 12 હોય તો મધ્યસ્થ મધ્ય બહુલકના આંતર સંબંધ તમારે શોધવાનો છે. પણ આપણે જોઈએ હું એમ એટલે કે મધ્યસ્થ તો z x બાર 98 અને z x બાર 12. હવે જો ખાસ ધ્યાન રાખજો એક વાત હજી તમને શીખવાડો આ જે છે બરોબર આના દાખલા પણ પૂછાઈ શકે તમને પેપરમાં એને જો પૂછવા હોય તો એટલે કે આ MCQ વેરી મોસ્ટ એન્ટ્રી છે. હવે લોગ લઈ લ્યો તો મધ્ય તો ગયો અને આ શું થયું 2z થયું. હવે 2z થયું તો આપણે આ બેનો આપણે સરવાળો કરશું તો 110 થશે. રેડી. હવે z ને કરતા બનાવો 110 ના છેદમાં 2. હવે એનો 2 વડે તમે ભાગાકાર કરશો એટલે કે શું થયા 55 ગુણ્યા 2 z બરાબર 55 થઈ ગયા. હવે આપણે જોઈએ મધ્યસ્થ તો એ અડધે હોય છે. હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકી દીધી તો ભાઈ z x બાર બરાબર 98 તો z ની કિંમત 55 x બાર બરાબર 98 થાય તો x બાર બરાબર 98 - 55 તો x બાર બરાબર 3 ને અહીંયા 4 8 માંથી 5 જાય તો 3 9 માંથી 5 જાય તો 4 તો x બાર બરાબર 43 મળ્યા. હવે જે કોમન જે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. હવે આમાં કિંમત મૂકીને આપણે m ની કિંમત શોધશું તો z બરાબર આપણી પાસે છે 55 3m m શોધવાનો છે અને 2x બાર એટલે કે 43. હવે 55 ના 55 બરાબર 3m આનો ગુણાકાર કરશું તો 86 થશે. 2 તરીકે 6 2 ચોક 8 એટલે 86 થી ગયા 8 - 86 નાની બાજુ દેવો તો 3m બરાબર 55 + 86 બરોબર. તો 3m બરાબર 6 ને 5 11 વધી પડી 1 અને 8 ને 13 ને 14 141. હવે એમ ને તમે કરતા બનાવશો તો 141 ના છેદમાં 3 તો આનો તમે ભાગાકાર કરો ભાગાકાર કરશો તો 4 તેરી ને 12 એનો 2 વડે ને 47 ગુણ્યા 3 કરશો એટલે કે m બરાબર તમને 141 મળી જશે. તો 47 ગુણ્યા 3 બરાબર કરો તો 141 તો m બરાબર તમારો જવાબ શું આવશે 47 આવશે. ચાલો હવે આગળ વધશું. હવે ખરા પડાવી કે જો કોઈ એક ઘટના a ની સંભાવના p of a હોય
તો p ઓફ a મોટું થાય છે કોના કરતા p એ 12 પણ તમને બધાને ખબર છે કે આ p એ 12 એટલે કે એક જાતનું પૂરક ઘટના નથી તો પૂરક ઘટનાનું સૂત્ર આપણું આવું હોય કે ભાઈ p ઓફ a પ્લસ p એ 12 બરાબર 1 બરોબર તો એમાં થાય શું અમુક વાર જો જોવા જાય તો કોક વાર આની કિંમત મોટી હોય તો આ નાની હોય પણ 1 થી મોટી હોય નહીં તો ઈ સાથે આનું વિધાન કેવું થશે પહેલા ખોટું થશે એટલે ઈ નક્કી કરી શકાય નહીં જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની એક પણ ઉકેલ ન હોય તો એ સુસંગત નથી એક પણ ઉકેલ ન હોય એટલે કે સમાંતર શ્રેણી બરાબર સમાંતર શ્રેણી નહીં સોરી સમાંતર રેખા બરોબર તો સમાંતર રેખા છે એકબીજાની છેદે જેનો ઉકેલ એક પણ હોતો નથી તો આ વિધાન કેવું થશે સાચું હવે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ તો આ વાત સાચી છે દ્વિઘાત એટલે કે બે બીજ બરોબર તો આ પણ સાચું હવે છેલ્લો ખરો ખોટું કરવા માટે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની જો એક ન ખબર પડે તો એમાં આપણને સબરેખની શરત કંઈક આવું કહે છે કે ભાઈ AB BC કરો ત્યારે તમને AC મળે છે એવું કહે છે તો આપણે અંતરસૂત્રની મદદથી કા કરવાનું આખું સૂત્ર ન લખો જાય ને ફટાફટ ટ્રાન્સફર કરી નાખો તો 0 AB નું આને A સમજી લો અને B સમજી લો અને C સમજી લો તો પહેલા બધું 0 જ આવશે x² એટલે કે 0 0 બરોબર અને એનો વર્ગ પછી 5 9 છે તો અહીંયા શું થયું 5 + 9 નો વર્ગ તો અહીંયા 14 થી 14 નો વર્ગ એટલે કે પહેલાનો AB નો જવાબ શું આવશે 196 હવે BC એટલે કે આ બે છે 0 - 3 એટલે કે -3 નો વર્ગ અને -9 અને -6 બરોબર આ બધું -9 અને -6 તો અહીંયા 9 પછી -15 એટલે કે -15 નો વર્ગ 225 આનો તમે સરવાળો કરો તો કેટલા થશે 274 બરોબર હવે આ બેનો તમે સરવાળો કરો એના બરાબર AC થઈ જવું જોઈએ હવે AC ની વેલ્યુ શોધી તો 0 - 3 એટલે -3 નો વર્ગ થયો અંતરસૂત્ર પ્રમાણે થોડું માઇન્ડલી રફર કરવાનું એટલે જેથી કામ ફટાફટ થાય અને સમયનું મેનેજમેન્ટ પણ થાય બરોબર અને 5 - 1 એટલે કે -1 નો વર્ગ થઈ જાય તો 3 નો વર્ગ 9 થયો આ 1 છે તો આ બેનો સરવાળો 10 થયો તો આ એના કરતા આ બે મોટા તો આ વિધાન કેવું થાય ખોટું થાય તો ખોટું કેવી રીતના થાય કેમ કે આ ત્રણ બિંદુઓ જે છે સમરેખ નથી અસમરેખ છે બરોબર એવું સાબિત થાય છે તો ચાલો વિદ્યાર્થીઓ ઓકે તમને આ સમજી ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર એક શબ્દમાં આન્સર અને જોડકા જોશું તો વિદ્યાર્થીઓ આ છે આપણા સેક્શન એના લાસ્ટ બે પ્રશ્નો એક શબ્દમાં આન્સર અને જોડકા જોડો તો એક શબ્દમાં આન્સર બધા યુનિક જ આવશે યુનિક એટલે કે તમે બધી ગણ્યા હોય એવા તો પાકા હશે જો તમને આવડતા હોય એવા તમારા બોર્ડ વાળા સાહેબે પૂછી દે તો તમારા ભાઈ બરોબર મે માની લેવાનું ભગવાનને શાંતિથી હર વ્યક્તિ પ્રેમથી કહેતા થેન્ક યુ ભગવાન તમે અમારા 4 માર્ક બચાવી લીધા બરોબર તો એવું આપણે કરવાનું એટલું થોડું ભગવાનને થેન્ક યુ તો કહેવાય પછી તમે થેન્ક યુ નહીં કે તો પછી બીજા પેપરમાં પાડી દઈશ આપણે બધાય એટલે એવું ન થાય એટલે થેન્ક યુ એના પહેલા કહેતા હવે જો 17મો પ્રશ્ન એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે r અને h દીધી શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ 3r અને 3h દીધી તો નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર તો હવે નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ નળાકારનું ઘનફળ થશે πr² h શંકુનું ઘનફળ થશે 1/3 πr² h હવે આ બેની કિંમત મૂકીએ પહેલા તો પાઈ ઉડાડી દીધી એટલે આડું ન આવે કાઈ હવે આમાં તો r છે તો r મૂકો તો r નો સ્ક્વેર થવાનો h મૂકો તો h થશે એટલે અહીંયા r² h હવે 1/3 ગુણ્યા હવે r ની કિંમત તમને જો અહીંયા 3r દીધી અહીંયા 3r અને 3h તો 3r અહીંયા તમારે કેટલી વાર લખવાનું છે બે વાર લખવાનું થઈ છે અને 3h એક વાર હવે જો આમાં 3 3 ઉડી ગયા તો આમાં તમે ગુણાકાર કરો તો r² ના છેદમાં 3r² ગુણ્યા 3h એટલે કે r² h ના છેદમાં 3 તેરી 9 9r² h તો r² h r² h ગયા તો આવ્યું શું 1/9 તો ગુણોત્તર તમારો શું થશે 1/9 તો આનો જવાબ જે આવશે પહેલાનો
આનો જે જવાબ જે આવવાનો છે બરોબર, આનો જે જવાબ આવશે પહેલાનો તો 1/9 આવો જવાબ આવશે. ચાલો હવે આગળ વધશું. નેક્સ્ટ પ્રશ્ન, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 9/17 હોય તો n ની કિંમત શોધો. હવે મધ્યક તો અવલોકનનો સરવાળો થશે. તો સૌપ્રથમ હવે n ની વાત કરવામાં આવી તો આપણે એક Sn લેવો જોઈશે કે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જે છે એટલે કે Sn બરાબર n કાઉસમાં n + 1/2. રેડી, આ એનો સરવાળો થશે. હવે આ એનો સરવાળો થયો તો આપણે મધ્યકનું સૂત્ર મૂકશું કે x બાર બરાબર Sn/n બરોબર, Sn/n. હવે મધ્યક તો 9/17 છે બરોબર. Sn ની કિંમત મૂકું તો n કાઉસમાં n + 1/2/n. હવે આ જે બે છેદમાં જે છે એ ક્યાં જશે? અંશમાં જે પકડો જે દીધેલો છે એ છેદમાં ફેરવી છે. એટલે નેક્સ્ટ સ્ટેપ તમારું આવું થશે 9/17 એટલે કે n કાઉસમાં n + 1/2/n. તો n ગયા. હવે ચોકડી ગુણાકાર થઈ ગઈ તો 2 × 9 એટલે કે 18n થયા અને આ તો કાઉસમાં જાય n + 1. તો વારાફરતી વારા ગુણી નાખો 18n બરાબર 17n અને વળી પાછા ગુણો એટલે +17 અને આ 17n ને આની બાજુ લઈ આવો તો 18n - 17n બરાબર 17. આ બેની બાદબાકી કરો તો ખાલી 1n થાય તો n બરાબર તમારો જવાબ શું આવશે? 17 આવશે. શું આવશે? 17. તો આ વાતનો પણ ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું. તો આનો જવાબ જે છે n બરાબર 17 આવશે. આવી રીતના અને આવો દાખલો તમને પેપરની અંદર 2 માર્કમાં પણ પૂછી શકે એવો દાખલો છે. તો આ દાખલાને આપણે મોસ્ટ એમપી દાખલો કહીશું. જ્યારે પેપર ટફ થોડું કાઢવું હોય અને થોડુંક એમ થાય કે હા નવું ઇનોવેટિવ નાખવું છે 2 માર્કના સેક્શનની અંદર, ત્યારે આવા દાખલા અહીંયા આવી શકશે. તો હવે આગળ વધશું. ચાલો હવે 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા મેળવો. તો કાંઈ કરવાનું નથી. 96 ના અવયવ પાડના ગુસાની જેમ. તો ભાઈ 2 વડે પહેલા ભાગ ચાલે છે 48 દુ 2 વડે હાલે છે 24 દુ 2 વડે હાલે 12 દુ પછી 2 વડે ચાલે છે 6 દુ 2 વડે ચાલે છે 3 દુ પછી 3 એકુ 3. એવી રીતના 100 કેટલા 160 ના પણ પાડવાના છે બરોબર. તો એને 2 વડે ચાલશે 80 દુ, આનો 2 વડે ચાલશે 40 દુ, આનો 2 વડે ચાલશે 20 દુ, આનો પણ 2 વડે ચાલશે 10 દુ, 10 નો પણ 2 વડે ચાલશે 5 દુ અને 5 એકુ 5. હવે જો બંનેમાં મોટા મોટી સંખ્યા એટલે કે આને આપણે ઘાત સ્વરૂપે લખીએ તો 96 માં ઘાત સ્વરૂપે બગડો 5 માં તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 થાય અને 160 માં પણ 2 ની 5 ઘાત અને ગુણ્યા 5 થશે. તો 2 માં મોટા મોટી સંખ્યા 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત તો 2 ને તમે 5 વાર ગુણશો તો જવાબ તમારો શું આવશે? 32. આ વાત યાદ રાખવાની. તો અહીંયા તમારો જવાબ જે આવશે મોટા મોટી સંખ્યા 32. રેડી? હવે આગળ વધશું કે દ્વિઘાત સમીકરણ ax2 bx c 0 ના બીજ શોધવાનું સૂત્ર. તો આ સૂત્ર કીધેલું છે. પૂછવાની પણ ટેક અલગ છે. આ વાત ધ્યાન રાખજો. સૂત્ર અહીંયા ચોખવટ નહીં પાડે. આ આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું બધું સ્ટાન્ડર્ડ વસ્તુ હોય છે બરોબર, ધ્યાન રાખવાનું. તો આ આપણે વિવેચકનું ઓલું સૂત્ર છે કે ભાઈ x બરાબર -b પ્લસ માઈનસ b સ્ક્વેર માઈનસ 4ac ના છેદમાં 2a. રેડી? તો આ વસ્તુ આવી રીતના થાય. આ સૂત્ર અહીંયા તમારે લખવાનું છે જેથી તમને 1 માર્ક મળશે. હવે જોડકા જોડવામાં તમને બે સમીકરણો દઈ દીધા છે અહીંયા s અને b.
s એટલે કે શૂન્યનો સરવાળો, p એટલે કે શૂન્યનો ગુણાકાર. મેં સૂચના અંદર પેલી શોર્ટકટમાં લખી નાખેલું છે. તો ડાયરેક્ટ તમે b ના છેદમાં a મૂકીને તમે કિંમત શોધી શકશો. તો પહેલા સમીકરણની વાત માઈનસ b ના છેદમાં, તો b તો એમાં પ્લસમાં છે, તો એટલે s બરાબર માઈનસમાં જ આવશે, કેમ કે a ની કિંમત તો 1 જ છે, એટલે s બરાબર -13 આવી ગઈ. અને c ના છેદમાં a એટલે કે 40 ના છેદમાં એટલે 40, એટલે પહેલામાં તમારો જવાબ શું આવશે? c જવાબ આવશે. શું આવશે? c. હવે એ જ રીતના બીજાની વાત કરીએ તો માઈનસ b ના છેદમાં a, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, s બરાબર 13, તો આ 13 કરવાના 2 થઈએ. હવે y ની કિંમત શોધવાની c ના છેદમાં, તો c ના છેદમાં a એટલે કે 40 ના છેદમાં 1, એટલે એ પ્લસમાં આવશે, એટલે કે તમારો આમાં પહેલો ઓપ્શન થશે. તો આ તમે બેઝિક ગણતરી આ બે સૂત્ર મૂકીને તમે કરી શકશો. બરોબર? આ બે સૂત્ર મૂકીને કરશો એટલે આખું જોડકું થઈ જશે. હવે વાત કરીએ બીજા જોડકાની. બીજા જોડકામાં શું કીધું કે 1 ના છેદમાં 1 plus cot square theta, આ એક નિત્યસમ છે, છેદ નીચે, તો અહીંયા આવશે cos x square. cos x square થઈ જાય, સાંભળજો, 1 ના છેદમાં cos x square theta. તો cos x કોનું વ્યસ્ત છે? તો ભાઈ sin નું વ્યસ્ત છે. શેનું છે? sin નું વ્યસ્ત. હવે cot theta into tan theta, તો આની કિંમત થશે 1 થાય. શું થાય? 1. અને 1 ના છેદમાં sec square theta, તો આ કોનું છે? વ્યસ્ત. તો ભાઈ cos નું વ્યસ્ત છે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને અમારા આ વિડિયોની અંદર તમને સેક્શન A ની અંદર બધી વસ્તુ લેટેસ્ટ રીતના સમજાણી હશે. બરોબર? તો આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાણી. તો ફટાફટ વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર? અને આપણા લેટેસ્ટ વિડિયો તો પણ તમને ફટાફટ મળ્યા રહે એવી તમે નોટિફિકેશન ઓન કરી દો, જેથી તમને બધી વસ્તુ સમયસર તમને મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, વિડિયોને એન્ડ કરશું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિભાગ B સાથે મળશું. જય હિન્દ, જય ભારત.